સૌરાષ્ટ્ર પર માવઠાનો માર યથાવત જામનગર, અમરેલી, પોરબંદર સહિતના જિલ્લામાં કમોસમી વરસાદ. ભારે વરસાદને કારણે લાલપુરની સસોઈ નદીમાં આવ્યું પૂર. યુદ્ધ વિરામ બાદ કોંગ્રેસ નેતાઓએ પીએમ મોદીને લખ્યો પત્ર. મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ સર્વપક્ષીય બેઠક અને સીઝફાયર પર ચર્ચા માટે વિશેષ સત્રની કરી માંગ. ભારતે પાકિસ્તાનમાં ઘૂસી સર્જિકલ સ્ટ્રાઇક કર્યાના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના પ્રચંડ પ્રહાર. કહ્યું, પાकिस्तान रावलपिंडी સુધી भारतीय सेनाની ધમક. भारत की सेनाओं की धमक उस रावलपिंडी तक सुनी गई, जहां पाकिस्तानी फौज का हेडक्वार्टर मौजूद है. ઓપરેશન સિંદૂર હજુ યથાવત હોવાની ભારતીય વાયુસેનાની સોશિયલ મીડિયામાં પોસ્ટ. લખ્યું, અમે લક્ષ્યને પ્રાપ્ત કર્યું. આગામી સમયમાં સંપૂર્ણ માહિતી અપાશે. જેસલમેરમાં ભારતીય સેનાએ પાકિસ્તાની મિસાઇલનો હિસ્સો કર્યો ડિફ્યુઝ. સીઝફાયરના એલાન પહેલા શનિવારે સવારે જેસલમેરમાં પડ્યો હતો પાકિસ્તાની મિસાઇલનો હિસ્સો. અમદાવાદની સાબરમતી નદીનું પાણી ખાલી કરવાની પ્રક્રિયા શરૂ. 5 જૂન સુધી વાસણા બેરેજના દરવાજાનું કરાશે સમારકામ. બેરેજના ઉપરવાસમાં માટેના રેમ્પની પણ કરાશે કામગીરી.